નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો યુવાનોને મળશે 15,000ની સહાય। મિત્રો બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે યુવાનો માટે। નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત યુવાનો માટે કરી છે। તેનાથી મિત્રો 210 લાખ જેટલા યુવાઓને સીધો ફાયદો થવાનો છે। નાણામંત્રીએ મિત્રો કહ્યું છે કે EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનારા દરેક યુવાનોને સરકાર તરફથી જે છે તે EPFO દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે। એટલે કે મિત્રો 1 લાખ રૂપિયાથી ઓછી જો તમારી પગારવાળી નોકરી લાવવા માટે તમને જણાવી દઈએ કે 1 લાખ રૂપિયાથી ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર જે છે તે 3 તબક્કામાં તમને 15,000 રૂપિયા આપશે। મિત્રો સરકાર જે છે તે યુવાઓને 15,000 રૂપિયા આપી રહી છે, પણ કોને મળશે તે હું તમને સમજાવી આપું। તમે જો મિત્રો કોઈ પણ પહેલી નોકરી કરો છો, તમારા જીવનની પહેલી નોકરી પર તમે લાગો છો અને મિત્રો તે 1 લાખ રૂપિયાના ઓછા પગારની નોકરી હશે તો મિત્રો તમને જે છે તે 15,000 રૂપિયા 3 તબક્કામાં જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ। દેશમાં મિત્રો અત્યારે મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને લઈને સરકાર મંજૂરી આપી દીધી છે। આ બિલમાં મિત્રો દેશમાં પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે। તેનો મિત્રો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે, કારણ કે જે પણ લોકો ગરીબો છે તેમને ઇન્ટરનેટનો લાભ નથી મળતો અને તેઓ મિત્રો ડિજિટલ અને ટેકનોલોજીના જમાનાથી દૂર રહે છે। તો આવામાં મિત્રો દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ટેકનોલોજીથી નજીક આવી શકે તે માટે સરકારે નિર્ણય લીધો છે, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે ગરીબ પરિવારોને। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો ગૃહને આ બિલ પર વિચારવાની ભલામણ કરી હતી અને આ બિલનું નામ મિત્રો રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે અને આ બિલ જો મિત્રો પાસ થાય છે તો દરેક ગરીબોને અને પછાત વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ સરકાર તરફથી આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો બજેટ ઉપર રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન। મિત્રો ગઈકાલે બજેટ રજૂ થયું ત્યારબાદ રાહુલ ગાંધીએ બજેટને લઈને કેટલાક વિચારણાઓ રજૂ કરી છે। બજેટ પર મિત્રો પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ લખ્યું કે ખુરશી બચાવો બજેટ જે હતું તે આ હતું। એટલે કે મિત્રો મોદીની સરકાર ખુરશી બચાવવા માટે આ બજેટ રજૂ કર્યું છે। સાથે જ તેમણે મિત્રો જણાવ્યું કે સાથી પક્ષોને ખુશ કરવા માટે બીજા રાજ્યોના ભોગે તેમને ઠાલા વચનો આપ્યા। સાથે જ મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રોને ખુશ કરવા માટે સરકારનું આ બજેટ હતું અને તેમણે એ પણ જણાવ્યું કે મિત્રો સામાન્ય ભારતીય અને મધ્યમ વર્ગના ગરીબ લોકોને આ બજેટમાં કોઈ રાહત નથી મળી। સાથે જ કોપી અને પેસ્ટ બજેટ પણ ગણાવ્યું તેમણે। એટલે કે મિત્રો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે પણ લખેલું હતું તેનું કોપી પેસ્ટ સરકારે આ બજેટમાં કર્યું છે। સાથે જ કોંગ્રેસ મેનિફેસ્ટો અને જૂના બજેટની કોપી જે છે તે મિત્રો કરી છે ભાજપ સરકારે આ વખતે, તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું। સાથે જ તેમણે મિત્રો એ પણ કહ્યું કે આ બજેટ જે છે તે અંબાણી અને અદાણી માટે છે, ખાસ કરીને નાના માણસો માટે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ બજેટ નથી, તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું। તો મિત્રો રાહુલની આ વાતથી તમે કેટલા ટકા સહેમત હશો નીચે કોમેન્ટના અંદર લખીને જણાવી દેજો। ત્યારબાદ મિત્રો ખતરનાક આગાહી, ભારે વરસાદને લઈને ગુજરાતમાં ચેતવણી બહાર પાડવામાં આવી। આગામી 3 દિવસ મીટો હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી દીધી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જે છે તે રેડ એલર્ટ ઉપર આવ્યા છે। અત્યારે મિત્રો ગુજરાતની સ્થિતિ કફોડી બની છે, કારણ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાણી છે, જ્યાં વડોદરાની અંદર આજે 3 કલાકની અંદર 7 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તે સિવાય સુરતમાં તો છેલ્લા 3 દિવસમાં 20 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આવી પરિસ્થિતિની અંદર નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આગામી સમયમાં હવામાન ખાતાએ વ્યક્ત કરી છે। તે સાથે જ ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ રહેવાનો છે આગામી સમયમાં। સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીએ મિત્રો આવતીકાલે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરી છે, જેથી કરીને મિત્રો આજે જે છે તે સુરતની અંદર શાળાઓમાં રજાઓ પણ જાહેર કરવામાં આવી હતી અને આજે બાળકોને રજા પણ આપવામાં આવી હતી, કારણ કે સુરતની અંદર મિત્રો બહાર જે છે તે ચાલવા માટે પણ જગ્યા નથી તેવું મિત્રો તમે કહી શકો, કારણ કે ગોઠણ ઉપર પાણી જે છે તે દરેક રસ્તા ઉપર જોવા મળ્યા છે, જેથી કરીને સામાન્ય રોડ રસ્તાઓ પણ બેટમાં ફેરવાયા છે।
ત્યારબાદ જોઈએ તો ચાંદીપુરા વાયરસ 100 ને પાર આંકડો પહોંચ્યો. મિત્રો ચાંદીપુરા વાયરસ અત્યારે ગુજરાતમાં ઘણી બધી ઝડપ સાથે આગળ વધી રહ્યો છે. કેસના આંકડા અને મૃત્યુના આંકડા બંને આંકડાઓ મિત્રો અત્યારે જે છે તે પાણીની વેગે આગળ વધી રહ્યા છે. રાજ્યમાં મિત્રો અત્યારે હાહાકાર મચાવનારા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની વાત કરીએ તો અત્યારે કેસનો આંકડો 100 ને પાર પહોંચ્યો છે. જ્યારે આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 38 બાળકોના મોત પણ થયા છે. મળતી માહિતી મુજબ મિત્રો રાજ્યમાં અત્યારે ચાંદીપુરા વાયરસના કુલ 22 પોઝિટિવ કેસો અત્યારે હાલ નોંધાયા છે. જે રાજ્યમાં મિત્રો વાત કરીએ તો 49 દર્દીઓ અત્યારે હાલ હોસ્પિટલની અંદર દાખલ છે. જ્યારે 14 દર્દીઓને મિત્રો સ્વાસ્થ્યમાં સુધારો મળ્યો છે અને ઘરે જવા માટે રજાઓ પણ આપવામાં આવી છે. મિત્રો જોઈએ તો વાયરસ જે છે તે દાડે દાડે વધારે વકરી રહ્યો છે અને મોતનો આંકડો અત્યારે વધીને 38 પહોંચી ચૂક્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયાની સહાય. મિત્રો જો તમે આગળ ઉચ્ચ શિક્ષણ માટે તમારે આગળ વધવું હોય અને આગળ ભણવું હોય તો સરકાર 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે. સરકાર મિત્રો આ લોનની રકમના 3% સુધી આપવાની છે અને આ માટે મિત્રો તમારે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે. જે મિત્રો દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આ સહાય આપશે. તો મિત્રો જો તમારી પાસે પૈસા ના હોય અને તમારે આગળ ભણવું હોય તો સરકાર તમને જે છે તે ઈ વાઉચર દ્વારા 10 લાખ રૂપિયાની સહાય આપશે, જેથી કરીને મિત્રો તમે આગળ તમારું શિક્ષણ મેળવી શકો. ત્યારબાદ હવે જોઈ લઈએ કે ખેડૂતોને આ બજેટમાં શું લાભ મળ્યો. મિત્રો ખેડૂતો માટે કેટલીક મોટી જાહેરાતો આ બજેટની અંદર કરવામાં આવી છે, આવો જાણીએ. સૌપ્રથમ તો મિત્રો આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ટોટલ 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે ખેડૂતોના વિકાસ માટે 1.5 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેથી મિત્રો કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બની શકે. આ દરમિયાન મિત્રો નિર્મલા સીતારામણે જાહેરાત કરી હતી કે દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. દેશમાં મિત્રો 5 રાજ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી. સરકારનું ધ્યાન જે છે તે મિત્રો અત્યારે સરસવ, મગફળી અને સૂર્યમુખી સાથે સોયાબીન જેવા પાકો ઉપર જેવા ખેતી ઉપર મિત્રો અત્યારે વધારે ધ્યાન રહેલું છે સરકારનું. તે સાથે જ ઝીંગાની ખેતી કરતા સાથે જ ઝીંગાનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે. તો જે પણ ખેડૂતો ઝીંગાનું ઉત્પાદન કરે છે સાથે જ મત્સ્ય ઉદ્યોગ એટલે કે મિત્રો મત્સ્યનો જે પણ ખેતી કરે છે મિત્રો ખેડૂતો તેમને પણ મિત્રો સારી એવી સહાય જે છે તે આવનારા સમયમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો કહ્યું છે કે સરકાર જે છે તે કુદરતી ખેતીને અત્યારે પ્રોત્સાહન આપી રહી છે. દેશભરમાં જે પણ ગ્રામ પંચાયત આ યોજના લાગુ કરવા માંગે છે તેને પ્રોત્સાહિત આપવામાં આવશે. સાથે જ આ સિવાય મિત્રો કઠોળ અને તેલીબિયાના ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે તેવું પણ બજેટમાં જણાવ્યું, જેથી કરીને મિત્રો આ બાબતમાં આત્મનિર્ભરતા રહેવાની છે, જેથી કરીને મિત્રો ખેડૂતોને જે છે તે આવનારા સમયમાં જે છે તે ફાયદો મળી શકે અને ભારત દેશનો ખેડૂત આગળ વધી શકે. તો મિત્રો ખેડૂતોને લઈને આટલી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે. આમ ખાસ જોવા જઈએ તો મિત્રો ગુજરાતના ખેડૂતોને વધારે કોઈ ફાયદો આ ખાસ બજેટથી મળ્યો નથી, કારણ કે સામાન્ય ખેડૂતોને કોઈ ખાસ મિત્રો વધારે પડતો ફાયદો મળતો નથી. માત્ર ઝીંગા મત્સ્યની ખેતી કરતા લોકો સાથે જ સોયાબીન અને મગફળીની ખેતી કરતા 2-5 પ્રકારના પાકો પકવતા ખેડૂતોને ફાયદો મળી શક્યો છે. બાકી અન્ય ખેડૂતોને કોઈ મોટી એવી ખેડૂતલક્ષી જાહેરાત થઈ નથી બજેટની અંદર. ખેડૂતોને મિત્રો મોટી આશા હતી બજેટથી, ખાસ કરીને ખેડૂતોની એવી આશા હતી કે દેવા માફીને લઈને અને લોન માફીને લઈને બજેટમાં કોઈ વાતચીત કરવામાં આવી શકે, ચર્ચા કરવામાં આવી શકે. તો આ દેવા માફીને લઈને કોઈ ચર્ચા કરવામાં નથી આવી. બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોની એવી માંગ હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 6000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે, 2,000 રૂપિયાના હપ્તા, તેની અંદર વધારો થઈ શકે છે, હપ્તા વધારવામાં આવી શકે. તો તે અંગે પણ મિત્રો સરકારે હાલ કોઈ જાહેરાત કરી નથી, જેથી કરીને કહી શકાય કે ખેડૂતો બજેટથી થોડા ઘણા નિરાશ થયા છે. ત્યારબાદ યુવાઓ માટે મિત્રો બજેટની અંદર બીજી મોટી ખુશખબર આપવામાં આવી. બજેટમાં મિત્રો નાણામંત્રી દ્વારા યુવા વર્ગના લોકો માટે ખાસ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારામણે કહ્યું છે કે યુવાનોને દેશની ટોચની કંપનીઓની અંદર ટ્રેનિંગ આપવામાં આવશે, જેના માટે મિત્રો યુવાનોને દર મહિને 5,000 રૂપિયાનું માસિક ભથ્થું પણ સરકાર આપશે. આ માસિક ભથ્થું જે છે તે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ હેઠળ 12 મહિના માટે યુવાઓને મળશે અને યુવાનો મિત્રો આ કંપનીઓમાં માત્ર 12 મહિના માટે જ ઇન્ટર્નશીપ કરી શકશે. જો કે દેશની ટોચની કંપનીઓમાં આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાઓને તાલીમ આપવી પડશે. એટલે કે મિત્રો 1 કરોડ જેટલા યુવાઓને આગામી સમયમાં ઇન્ટર્નશીપ હેઠળ નોકરી પણ મળશે ઊંચામાં ઊંચી કંપનીમાં. સાથે જ સરકાર તરફથી દર મહિને 5,000નું માસિક ભથ્થું પણ આપવામાં આવશે.
ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો બજેટને લઈને મોટી જાહેરાત, બજેટ નથી પણ લોલીપોપ છે તેવું કહેવામાં આવ્યું. મિત્રો 2024ની લોકસભા ચૂંટણી હાર બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બજેટ દ્વારા ડેમેજ કંટ્રોલની કરવા માંગતી હતી, ત્યારે બીજી તરફ કોંગ્રેસે આ બજેટને લોલીપોપ ગણાવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો 2024-25નું બજેટ રજૂ કર્યું ત્યારે કોંગ્રેસે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટ માત્ર નિરાશા અને હતાશાવાળું જોવા મળ્યું છે. કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે આ બજેટ ખેડૂતો માટે નથી, સાથે જ બજેટને યુવાઓ માટે પણ નિરાશાજનક ગણાવ્યું અને તેમણે જણાવ્યું કે નવી રોજગારી માટે આ બજેટમાં કોઈ રસ્તો આપવામાં નથી આવ્યો. સાથે જ મધ્યમ વર્ગ અને રોજગારી માટે છેલ્લા 10 વર્ષથી કોઈ રાહત મળી નથી. ટેક્સ મુક્તિ સ્લેબમાં પણ કોઈ વધારો થયો નથી. કોઈ પણ પ્રકારની રાહત જે છે તે સામાન્ય માણસને આ બજેટની અંદર મળી નથી તેવું મિત્રો જણાવ્યું કોંગ્રેસના રણદીપજીએ. સાથે જ તેમણે કહ્યું કે દેશના ગરીબોનું જીવન સુધારવા માટે 0% કામ જે છે તે બજેટમાં કરવામાં આવ્યું છે. ગરીબો ફક્ત 5 કિલો મફત રાશન લો અને ગરીબીમાં જીવો તેવું પણ મિત્રો કોંગ્રેસના નેતા જે છે તે રણદીપ સુરજેવાલાએ જણાવ્યું છે. તો મિત્રો આ કોંગ્રેસના નેતાની વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર જોઈ લઈએ તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ છે. દેવા માફ કરવાને લઈને મિત્રો સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખૂબ આવ્યો છે અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે, ત્યારે ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી અને ખેડૂતો માટે આવી પરિસ્થિતિ આવી ગઈ છે કે મિત્રો ખેડૂતો જે છે તે દેવાના ભારમાંથી બહાર આવી શકે તેવું દેખાતું નથી. ત્યારે ખેડૂતોને દેવા માફીને લઈને મિત્રો સરકાર પાસે ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતોને રાહત આપવામાં આવે. ત્યારે મિત્રો ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ તો કરવામાં આવી છે, પરંતુ છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ઘણા ખરા રાજ્યોની અંદર મિત્રો ખેડૂતોના દેવા માફ થયા છે. આ વર્ષની વાત કરીએ તો આ વર્ષમાં જ મિત્રો 2 રાજ્યો એવા છે, ઝારખંડ અને તેલંગાણા. ત્યાંની સરકારે 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, પરંતુ આપણા ગુજરાતમાં દેવા માફ કરવામાં આવતા નથી. આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકાર ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો બજેટ રજૂ થઈ ચૂક્યું છે. બજેટ 2024-25ના મુખ્ય મુદ્દાઓ શું સામે આવ્યા છે આવો જાણીએ. મિત્રો આ વિડીયોની અંદર અંત સુધીમાં તમને બજેટને લઈને જે પણ જાહેરાત કરવામાં આવી છે, મહિલાઓ વિશે, યુવાઓ વિશે, ખેડૂતો વિશે, દરેક સમાચાર હું તમને સૌપ્રથમ પહોંચાડી રહ્યો છું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ મિત્રો બજેટને લઈને મહત્વના મુદ્દાઓ વિશે વાત કરીએ તો કેન્સરની સારવાર માટે વધુ 3 દવાઓ ઉપર કસ્ટમ ડિસ્કાઉન્ટ લાગુ કરવામાં આવ્યું છે, જેથી હવે કેન્સરની દવાઓ સસ્તી મળશે. બીજા નંબર ઉપર મિત્રો મોબાઈલ ફોન સંબંધિત પાર્ટ એટલે કે મોબાઈલ ફોન અને મોબાઈલ ફોન સાથે જોડાયેલા અન્ય સ્પેર પાર્ટ સાથે જ ચાર્જર અને દરેક ઇલેક્ટ્રોનિક જે મિત્રો આવી નાની મોટી આઇટમ છે તેના ઉપર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી આ દરેક વસ્તુ સસ્તી થશે. એક્સરે ટ્યુબ ઉપર પણ મિત્રો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તે સિવાય મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% સુધી ઘટાડી છે, તો 15% સુધીના ભાવ ઘટાડા જોવા મળી શકે. 25 મહત્વપૂર્ણ ખનિજો પર ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. સાથે જ ફિશ ફીડ પર પણ મિત્રો ડ્યુટી ઘટાડવામાં આવી છે અને દેશમાં બનેલું લેધર, કાપડ અને શૂઝ એટલે કે મિત્રો કાપડ અને બૂટની અંદર પગરખાની અંદર જે છે તે સસ્તા કરવામાં આવ્યા છે ડ્યુટીના ભાવ, જેથી કરીને આ દરેક વસ્તુ સસ્તી થશે. તે સાથે જ સોના અને ચાંદી પર પણ મિત્રો 6% ઓછી ડ્યુટી લગાવવામાં આવી છે, તો સોનું ચાંદી પણ સસ્તું થઈ શકે અને પ્લેટિનમ ઉપર પણ મિત્રો 6.4% ડ્યુટી ઘટાડો કરવામાં આવ્યો છે. તે સિવાય મિત્રો જોઈએ તો 1000 જેટલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે. દરેક વર્ષમાં મિત્રો 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે સિવાય મિત્રો વાત કરીએ તો સાંસ્કૃતિક મહત્વના જે પણ પ્રાચીન કેન્દ્રો છે ભારતની અંદર તેના વિકાસ માટે કામ કરવામાં આવશે. બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે. સાથે જ મિત્રો બિહારને લઈને ખૂબ મોટી જાહેરાત આ બજેટની અંદર કરવામાં આવી છે. બિહાર રોડ પ્રોજેક્ટ માટે મિત્રો 26,000 કરોડની ફાળવણી જે છે તે બિહારમાં નવા એરપોર્ટ બનાવવા માટે, સાથે જ બિહારમાં નવી મેડિકલ કોલેજો બનાવવા માટે અને રમતગમત સંસ્થાઓનું નિર્માણ કરવા માટે 26,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
તે ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા વાત કરીએ તો મિત્રો બાળકોને આગળ ભણવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે 10 લાખ કરોડ રૂપિયાની લોન યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં દરેક બાળકોને ભણવા માટે શિક્ષણ લોન રૂપે 10 લાખની લોન મળશે તેવી પણ બજેટમાં જાહેરાત થઈ છે. તે ઉપરાંત મિત્રો ગરીબો, મહિલાઓ અને યુવાનો સાથે ખેડૂતો જે છે તો આ 4 વ્યક્તિઓ ઉપર મિત્રો મુખ્ય ફોકસ રહ્યું છે આ બજેટની અંદર, જેમાં સમાવેશ થાય છે મધ્યમ વર્ગના ગરીબો, સાથે જ મહિલાઓ, યુવાનો અને ખેડૂતો. આ 4 ઉપર મિત્રો બજેટમાં મુખ્ય ફોકસ રહ્યું છે. અલગ ગેરંટી ફંડ સાથે મિત્રો MSMES ને પણ 100 કરોડ રૂપિયા આપવામાં આવશે, જેથી કરીને મિત્રો તેમાં પણ ફાયદો જે છે થઈ શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય. મિત્રો બજેટની અંદર એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે તમે કહી શકો કે કામની જાહેરાત છે. દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે મિત્રો ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી એક પ્રકારની યોજના છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના. આ યોજના વિશે મિત્રો આજે બજેટમાં ચર્ચા થઈ છે અને 23 જુલાઈ 2024 ના રોજ બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લોનની લઈને મોટી જાહેરાત કરી છે. આ યોજનાની અંદર મિત્રો પહેલા 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે પોતાનો નવો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત આપવામાં આવતી હતી. પરંતુ મિત્રો હવે જણાવી દઈએ કે નિર્મલા સીતારામણે બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી છે કે હવે મુદ્રા યોજનાની અંદર 20 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, એટલે કે 10 લાખથી સીધી 10 લાખ વધારી દેવામાં આવી છે અને હવે 20 લાખની સહાય તમને નવો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે મળશે. આવી પરિસ્થિતિમાં મિત્રો મુદ્રા લોન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે. ત્યારબાદ બજેટમાં મિત્રો કર અને ટેક્સને લઈને પણ કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે, આવો જાણીએ. મિત્રો કર વ્યવસ્થામાં શું ફેરફાર કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો નવી કર વ્યવસ્થા પગારદારો માટે વાત કરીએ તો ₹75,000 સુધીની આવક કર મુક્ત રહેશે, એટલે કે 75,000 રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કર ભરવો નહીં પડે. જે મિત્રો અગાઉ 50,000ની મર્યાદા હતી તેને વધારીને 75,000 કરવામાં આવી છે. સાથે જ વાત કરીએ તો મિત્રો 3 લાખ રૂપિયા સુધી કોઈ પણ પ્રકારનો કર તમારે નહીં ભરવો પડે. તમારી વાર્ષિક આવક જો 3 લાખ હશે તો તમારે કોઈ કર ભરવાની જરૂર નહીં રહે. સાથે જ 3 થી લઈને 7 લાખ સુધીની આવક જો તમે ધરાવો છો તો તમારે 5% કર એટલે કે ટેક્સ ભરવો પડશે. 7 થી લઈને 10 લાખ રૂપિયા જો મિત્રો તમે આવક ધરાવો છો તો તમારે 10% ટેક્સ ભરવો પડશે. 10 લાખથી 12 લાખની તમારી વાર્ષિક આવક છે તો 15% કર એટલે કે ટેક્સ તમારે ભરવો પડશે. સાથે જ 12 થી લઈને 15 લાખ સુધીની આવક તમે ધરાવો છો તો 20% સુધીનો કર ભરવો પડશે. અને આપને જણાવી દઈએ કે 15 લાખથી વધારે જો તમારી આવક છે વર્ષની તો મિત્રો તમારે 30% જેટલો મોટો કર અથવા તો ટેક્સ જે તમે કહી શકો તે મિત્રો તમારે સરકારને આપવો પડશે, જેને લઈને મિત્રો આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે.